ફરી એકવાર એર ઇન્ડિયાની બેદરકારી સામે આવી. હોંગકોંગથી દિલ્હી જતી ફ્લાઇટ મજબૂરીમાં પાછી ફરી. હવે જેટલા પ્રશ્નો ઉઠે છે એટલા જવાબ નથી. ફરી એકવાર એર ઇન્ડિયા વિમાનની વ્યવસ્થાપન સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સોમવારની સવારમાં હોંગકોંગથી દિલ્હી જતી ફ્લાઇટ AI-315 જે બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન હતું, તેમાં ફ્લાઇટ દરમિયાન ટેકનિકલ ખામી જણાઈ આવતા તેને હોંગકોંગ પર પાછું ફેરવવામાં આવ્યું. ક્રૂએ મિડ એર ટેકનિકલ ઇસ્યુની આશંકા વ્યક્ત કરી અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને વિમાન પાછું ફર્યું. જોકે સવાલ એ છે કે શું આવા ટેકનિકલ ચેક પહેલા નથી થતા? શું મુસાફરોની જિંદગી હવે કિસ્મતના હવાલે છે? અમદાવાદમાં 12 જૂને ઉડાન ભરી રહેલું AI-171 વિમાન માત્ર મિનિટોમાં જ ક્રેશ થયું. 242 માંથી માત્ર એક મુસાફર બચ્યો. સૌથી વધુ ચોંકાવનારી વાત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું. હવે સવાલ ઉભો થાય છે, શું એર ઇન્ડિયાના બોઈંગ 787 વિમાનો પર મુસાફરો સુરક્ષિત છે?